એલા તારી ભાઈ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પડ્યું હોય છે? એટલે કાયમ શું તું માગતો હોય જ્યારે હોય ત્યારે હોટસ્ટાર પ્રાઇમ નેટફ્લિક્સ કંઈક ને કંઈક માગતો જ હોય તું. આ ટેવ રહીની સારી ટેવ મારો ભાઈ. જો અત્યારના જમાનામાં તો જોઈએ ભાઈબંધો એકબીજાની એવી શિકાયત કરતા હોય છે કે તું મને ફોન નથી કરતો, કે તું અમારા કોન્ટેક્ટમાં નથી, તને હવા આવી ગઈ, તું અમને બોલાવતો નથી. પણ જો તારી પાસે સબસ્ક્રિપ્શન મળે, તારી પાસે હોટસ્ટારનું માંગ્યું મેં, બરોબર, એટલે મેં તને કોલ કર્યો. હવે કોલ ખાલી હોટસ્ટારના સબસ્ક્રિપ્શનથી લિમિટેડ નહીં રાખું, હું તારી જોડે વાતો કરીશ કે ભાઈ શું છે શું નહીં, તારી તબિયત કેવી છે, આ ના ફલાણું ઢીકણું પૂછવું, એટલે એ બધી વાતો તું થાય. પછી તું મારી તબિયત પૂછ, એટલે એ શું ચેટ લાંબી હાલે, પછી ત્યારે તું પાસવર્ડ ચેન્જ કરી નાખ. એટલે પાછો તને ફોન કરું કે હે ભાઈ તે પાસવર્ડ ચેન્જ કર્યો છે હોટસ્ટારનો કે શું છે શું નહીં, એટલે પાછી આપણી વાત કરી. એટલે પાછો તું મને પાસવર્ડ આપ. હવે આ વાત ખાલી તારી જોડે હોટસ્ટારની સબસ્ક્રિપ્શન માંગે, અમુક જોડે નેટફ્લિક્સની હોય તો એની જોડે આનો મારે વહીવટ થાય, બરોબર. હવે તું મને પૂછ કે તારો કોઈ બસ આજનું પૂરું હો મારે ભાઈ, આજનું પૂરું. હવે બીજું કાંઈ કાંઈ હા કાંઈ વગર પાડનો રેડિયો એમ ચાલુ જ થઈ જાય. એટલે ના રેડિયોમાં જોવા નહીં મારે ભાઈ, મોબાઈલમાં કે ટીવીમાં. મોબાઈલમાં શું એ નાની સ્ક્રીન આવે ને, કાંઈ ગમે લઈ જવા થાય. અને મોબાઈલમાં શું 5G રિચાર્જ આવે ને, એટલે 5G માં જોઈએ કે